શું તમને પણ જમ્યા પછી તરત જ પેટમાં ગેસ થાય છે, ઓડકાર આવે છે અને પેટ ભારે લાગે છે? તમે હેલ્ધી આહાર લો છો, શુગર, બહારનું જંક ફૂડ અને ડેરી પ્રોડક્ટ્સ પણ બંધ કરી દીધી છે, તેમ છતાં દરેક વખતે જમ્યા પછી તરત જ તમારું પેટ જો ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આજે હું તમને કેટલીક અગત્યની માહિતી આપીશ કે જેનાથી તમારી આ તકલીફ દૂર થઈ શકે. એકદમ ધીરેથી જમવું જોઈએ, કારણ કે તમારા ખોરાકનું પાચન એ તમારા મોંમાંથી જ શરૂ થઈ જતું હોય છે. તેથી દરેક કોળિયાને બરાબર ચાવીને જમવું જોઈએ. જો તમારું પાચન તંત્ર સેન્સિટિવ છે તો કાચો અને પકાવેલો આહાર સાથે લેવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમારું પાચન તંત્ર કન્ફ્યુઝ થઈ જાય છે અને તેના કારણે પેટમાં તમારા ખોરાકનું બરાબર પાચન થતું નથી અને જેનાથી તમારા પેટમાં ગેસ બને છે. આ સિવાય જમવાનો સમય ફિક્સ રાખવો જોઈએ, કારણ કે તમારા પેટને નિયમિતતા પસંદ છે. તો આ રીલને ઓનલી શેર કરીને છોડી ના દો, પરંતુ આજથી જ જમતી વખતે દરેક કોળિયાને 30 વખત ચાવીને ગળો અને તમારા શરીરમાં થતા ફેરફારને અનુભવ કરો અને તમારા શરીરને જાતે જ ઠીક થવા માટે સમય આપો. જય શ્રી કૃષ્ણ.